સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ હવે પૂરજોશમાં દેખાઈ રહ્યો છે ત્યારે અમરેલી જિલ્લાના રાજુલા અને જાફરાબાદ પંથકમાં ગામડાથી લઈને શહેર સુધી પ્રચાર ચાલી રહ્યો છે અને દરેક પક્ષ પોતાના પ્રભુત્વ માટે પૂરજોશમાં મેદાને ઉતર્યો છે ત્યારે આ ગરમાયેલા માહોલ વચ્ચે હવે નેતાઓના નિવેદનો પણ રાજકીય ચર્ચાનું કેન્દ્ર બની રહ્યા છે। ભાજપના ધારાસભ્ય હીરા સોલંકીનું એક નિવેદન હાલ ખૂબ વાયરલ થઈ રહ્યું છે અને આ નિવેદન બાદ રાજકીય ગરમાવો પણ વધી ગયો છે। શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી ગ્રામ્ય વિસ્તારોમાં પ્રચાર કરી રહ્યા છે, લોકો વચ્ચે જઈને સીધો સંપર્ક સાધી રહ્યા છે અને પોતાના સમર્થનમાં વાતાવરણ ઊભું કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। પરંતુ આ દરમિયાન આપેલું તેમનું એક નિવેદન હવે ચર્ચાનો વિષય બની ગયું છે। ચૂંટણી પ્રચાર દરમિયાન હીરા સોલંકીએ અસામાજિક તત્વોને નિશાન બનાવી કડક શબ્દોમાં કહ્યું કે જો કોઈ દાદાગીરી કરે તો અમને હોંકારો કરજો, અમે અડધી રાતે પણ ગાડીઓ લઈને પહોંચી જઈશું। આ નિવેદનનો વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને આ નિવેદનને લઈને હવે બે પ્રકારની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે। એક તરફ સમર્થકો માને છે કે ધારાસભ્ય લોકોની સુરક્ષા માટે મજબૂત સંદેશ આપી રહ્યા છે અને અસામાજિક તત્વોને ચેતવણી આપી રહ્યા છે, ત્યારે બીજી તરફ વિરોધીઓ આ નિવેદનને બેફામ ગણાવી રહ્યા છે અને પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે કાયદો વ્યવસ્થા જાળવવાની જવાબદારી તંત્રની છે કે રાજકારણીઓની। પહેલા હીરા સોલંકીનું તે વિવાદિત વાદન સાંભળો, પછી આપણે આગળ વાત કરીએ। એટલે એ પ્રમાણે જીવજો અને આપ સૌને કહેવા આવ્યો છું કે કોઈ તમને એવી રીતે દાદાગીરી કરે તો અમને હોકારો કરજો, અડધી રાતે અહીંયા ગાડીઓ લઈને અમે આવી જશું। આપ સૌને વિનંતી કરું છું 26મી તારીખે ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન ઉપર મત આપી આ બંનેને જંગી બહુમતીથી વિજય બનાવો એ અપેક્ષા સાથે વિનમું છું। ભારત માતા કી જય। ચૂંટણીના આ સંવેદનશીલ સમયમાં આવા આક્રમક નિવેદનો માહોલને વધુ ગરમાવી શકે છે અને સ્થાનિક સ્તરે તણાવ પણ વધારી શકે છે। તેથી આ નિવેદન હવે માત્ર એક રાજકીય સ્ટેટમેન્ટ નથી રહ્યું, પરંતુ કાયદો અને વ્યવસ્થા પર પણ ચર્ચા ઊભી કરી રહ્યું છે। આ વિડીયો વાયરલ થતાં હવે રાજકીય ઘમાસાણ વધુ તેજ બનવાની શક્યતા છે અને આવનારા દિવસોમાં આ મુદ્દે વિરોધ પક્ષો તરફથી પ્રતિક્રિયાઓ પણ આક્રમક બનશે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે। હવે જોવાનું રહ્યું કે હીરા સોલંકી આ નિવેદન અંગે કોઈ સ્પષ્ટતા આપે છે કે નહીં અને વિપક્ષ આ મામલે શું પ્રતિક્રિયા આપે છે। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હવે માત્ર મતદાન સુધી સીમિત નથી, પરંતુ શબ્દો, નિવેદનો અને આક્ષેપોની જંગ પણ બની ગઈ છે। આ મામલે તમારું શું માનવું છે, અમને કમેન્ટમાં જણાવો અને આ પ્રકારના વિશ્લેષણવાળા સમાચાર માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।